જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો આજે આપણે ગણિતમાં આઈ બુકમાં સ્વાધ્યાય આપણું 6 તું મારો ગુણક હું તારો અવયવ એમાં આપણે આઈ નોટબુકમાં આપણે આગળ વધી આપણે કાલ દાખલો 1 કરેલો હતો, બરોબર? એમાં આપણે પરિસ્થિતિ 1 ને પરિસ્થિતિ 2 એટલે કે જો આ રીતના બિલાડી અને ઉંદર હોય તો આપણને ઉંદર પકડાય છે કે નહીં, અને બીજી પરિસ્થિતિમાં આ રીતના પગથિયા હોય તો ઉંદર પકડાય છે કે નહીં આપણને પૂછેલું હતું ને આપણે એનો જવાબ મેળવેલો હતો. अच्छा આપણે દાખલા નંબર 2 જોઈએ તો શું કીધું છે કે જો કોઈ વ્યક્તિ 0 નંબરથી શરૂ કરે અને 6 પગલા કૂદતો જાય, બરોબર, તો તે નીચેનામાંથી કયા નંબર ઉપર એને પગ નહીં મૂક્યો હોય તો 6 પગલા કૂદે તો આપણે કાલે આવ્યું હતું બિલાડીનું ને એનું, તો આપણે એમાં શું કરતા હતા તો કે આમાં 6 પગલા કૂદે તો કે પહેલા નંબર પહેલા 0 ઉપર હોય, પછી 6 પગલા કૂદે તો ક્યાં વયો જાય તો કે 6 નંબર ઉપર વયો જાય. એટલે કે તમારે 6 ના જ ઘડિયાનો જે જવાબ આવતો હોય એના ઉપર એને પગ મૂક્યો હોય તો કે 6 એકુ 6 અહીંયા મૂક્યો હોય, 6 દુ 12 ઉપર મૂક્યો હોય, પછી 6 તેરી 18 ઉપર મૂક્યો હોય, 16 મૂક્યો હોય તો કે 6 તેરી 6 ના ઘડિયામાં 15 આવે જ નહીં, એટલા માટે એને 15 ઉપર પગ નહીં મૂકેલો હોય એટલે આપણે એ ઓપ્શનમાં સી લખીશું કે 15 ઉપર એને પગ મૂકેલો હશે નહીં. હવે તો કે માંગ્યા મુજબ ઓછામાં ઓછી 5 સંખ્યા આપણે લખવાની છે. શું કે કેવી રીતે લખવાની? જેમ પડે એમ નથી લખવાની. શું કીધું છે? 2 થી શરૂ કરવાના અને 4 ના અંતરે આપણને એક એક્ઝામ્પલ તમને આપેલું છે કે 2 માં 4 નાખો તો 6, 6 માં 4 નાખો તો 10. હજુ આપણે બીજા બનાવવાના છે કે 10 માં તમે 4 નાખો તો કેટલા થાય તો કે 10 માં 4 નાખે તો 14, 14 માં 4 નાખો તો 18, 18 માં 4 નાખો તો 22, 22 માં 4 નાખો તો 26, 26 માં 4 નાખો તો 30. આ રીતે આપણને કેટલા પગલા બનાવવાના કીધા છે? ઓછામાં ઓછા 5 સંખ્યા લખવાની છે. આપણને ઓલરેડી 3 આપેલી જ હતી, બરોબર, એટલે આપણે આ બીજી વધારાની આપણે લખી. હવે તો કે 3 થી શરૂ કરવાના છે અને 6 પગલા આગળ જવાનું છે તો કે 3 માં આપણે 6 નાખવાના આવે, પછી જે જવાબ આવે એમાં 6 ઉમેરતું જવાનું છે. આવું તમે આગળ બીજામાં ત્રીજામાં હતું ને ત્યારે 5 ની સંખ્યા લખો ને, બરોબર, એ રીતનું તમારે આવી ગયું છે કે 2 ઉમેરવાના, 5 ની ગણતરી, 10 ની ગણતરી, એવું આ એક જાતનું એ જ છે, બરોબર. પણ અહીંયા શું કીધું છે? તમને એક નંબર વચ્ચેથી કોઈ પણ નંબર આપેલો છે અને ત્યારે શું હતું તમારે 2 ની ગણતરી હોય તો કે 2, 4, 6, 8 અથવા તમને 22 આપ્યા હોય તો ત્યારે તમે આવું શીખી જ ગયા કે 22 હોય તો આપણે 2 જ આંગળીઓ તમને શીખવાડ્યું હોય. નાના હોય ત્યારે કે 2 આંગળી 2 નાખવાના એટલે કે 2 આંગળી, અને તમને જે નંબર આપ્યો હોય એ નંબર લેવાનો. તો કે તમને આપણે અહીંયા શું છે કે 3 નંબર આપેલા છે. હવે 3 માં આપણે કેટલા નાખવાના છે તો કે 6 નાખવાના છે. તો આપણે 6 થઈ ગયા તો કે 3 માં તમે 6 નાખો તો કે 4, 5, 6, 7 અને 8, 9, એટલે કે આપણો પહેલો નંબર શું આવે તો કે 9 નંબર આવે. હવે 9 માં પાછા આપણે 6 નાખવાના આવે તો કે 10, 11, 12, 13, 14 ને 15. આવું તમે નાના હતા ત્યારે શીખ્યા ને, બરોબર. એટલે કે 9 માં 6 નાખો તો 15. હવે 15 માં 6 નાખે તો કેટલા થાય તો કે 21, 21 માં 6 નાખે તો 27 અને 27 માં 6 નાખો તો કેટલા થાય 33, બરોબર. હવે આપણે 5 પગલા આગળ જવાનું કીધું હતું તો આપણે 5 પગલા આગળ ગયા અને છતાંય 33 માં 6 નાખીએ તો કેટલા આપણને મળે 39. હવે તો કે અહીંયા 5 થી શરૂ કરીને 5 નું 5 થી જ ચાલુ કરવાનું છે. તો આપણે 5, 10, 15, 20, 25, 30, 35, આ રીતે 5 ના પગલા આપણે આગળ જવાનું છે. હવે તો કે 7 થી શરૂ કરી અને 7 પગલા જવાનું છે. તો સૌથી પહેલા 7 થી શરૂ કરી તો કે 7 નંબર થી, એટલે કે તમારે અહીંયા 7 નો ઘડિયો આવશે કે 7 એકુ 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચુ 35, 7 છ 42. એટલે તમારે 7 નો ઘડિયો આગળ જાય છે, કારણ કે 7 થી શરૂ કરીને આપણે 7 જ. તો તમે સૌથી પહેલા નાના હોય ઘડિયો તમારે ન આવડે તમે શું કરો ખબર? 7 એકુ 7 આવડે, 7 દુ 14 આવડે, પણ ઘણીવાર 7 તેરી 21 ન આવડતા હોય તો ઘણા એવું કરતા જ હોય છે, મને ખ્યાલ જ છે કે 7 દુ 14 આવડ્યા એટલે કે 14 માં શું કરે 7 ઉમેરી દે એટલે જવાબ આવી જાય. એટલે 18 નો મેં ઘણાને એવા જોયા છે એવું કરતા જ હોય છે. તો આ એક જાતનું ઈ જ છે કે 7 નો ઘડિયો જ છે, 7 પગલા આગળ જાય એટલે કે 7 નો ઘડિયો છે. હવે આપણે દાખલા નંબર 5 જોઈએ. એમાં શું કીધું છે કે 9 ના 5 ગુણક લખો. જો તમારા ગુણક શબ્દ આવે
એ ગુણક શબ્દ આવે એટલે શું કરવાનું તો કે 9 નો ઘડિયો લખવાનો. ક્યાં સુધી તો કે 9 નો ઘડિયો તમારે 5 સુધી લખવાનો છે. ગુણક એટલે તમારે એક એ વસ્તુનો ઘડિયો લખવાનો છે. હજુ તમારે આગળ છઠ્ઠા ધોરણમાં આવશે કે ગુણક શબ્દ છે એટલે કે અવયવી પણ થાય. અવયવી એટલે પણ તમારે ઘડિયો જ આવશે, બરોબર? એટલે કે અહીંયા 9 નો ઘડિયો લખવાનો છે તો કે 9 ગુણ્યા 1 બરાબર 9, 9 ગુણ્યા 2 બરાબર 9 દુ 18, પછી કે 9 તેરી 27, 9 ચોક 36, 9 પંચા 45. જ્યારે તમને ઓછી સંખ્યામાં પૂછ્યું કે 5 માં 4 માં, ત્યારે તમે આ રીતે લખી શકો. અને તો બીજી આ રીતે પણ લખી શકાય કે આપણે આ 7 નો કેમ લખ્યું 5 સુધી, એકદમ સીધો જવાબ પણ લખી શકો કે 9, 18, 27, 36, 45. આ રીતે પણ તમે અહીંના 9 ના 5 ગુણક જ થયા, પણ આપણે રીત બે જુદી જુદી બતાવી છે, બરોબર? બે રીતે તમે કરી શકો છો. હવે આપણે 14 ના 4 ગુણક લખીશું તો કે 14 ગુણ્યા 1 બરાબર 14, 14 ગુણ્યા 2 બરાબર 28, 14 ગુણ્યા 3 14 તેરી 42, અને 14 ગુણ્યા 4 14 ચોક 56. આપણને 14 ના 4 સુધીના જ કીધા છે એટલે આપણે 4 સુધી જ લખવાના છે. હવે 7મો દાખલો તો કે 15 ના 4 ગુણક. 15 નો ઘડિયો આપણે 4 સુધી લખવાનો છે તો કે 15 ગુણ્યા 1 બરાબર 15, 15 ગુણ્યા 2 બરાબર 30, 15 ગુણ્યા 3 બરાબર 45, અને 15 ગુણ્યા 4 બરાબર 60. આપણને 15 ના 4 ગુણક કીધા એટલે કે 4 ગુણક એટલે આપણે ઘડિયો આપણે આ રીતે જ પ્રેક્ટિસ અત્યારે કરીશું, તમે નાના છો એટલા માટે. ચલો હવે આપણે દાખલા નંબર 8 જોઈએ. હા, બરોબર. 8 દાખલામાં શું કીધું છે કે નીચે આપેલી સંખ્યાના 5 ક્રમિક ગુણક લખો. ગુણક એટલે કે અવયવી. હવે તમે એ પણ શબ્દ યાદ રાખતા જાજો સાથે સાથે કે ગુણક એટલે કે અવયવી. આપણે આગળના ધોરણમાં એ આવવાનું જ છે એટલા માટે. ગુણક એટલે કે એક જાતનો, અને આપણે ઘડિયો તો કે અહીંયા 5 નો ઘડિયો ક્યાં સુધી લખવાનો છે તો 5 સુધી લખવાનું છે. તો આપણે બોલતું જાય લખતું જાય કે 5 એકુ 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, અને પચું 25. હવે તો કે 10 નો ઘડિયો આપણે છે તો કે 10 એકુ 10, 10 દુ 20, 10 તેરી 30, 10 ચોક 40, 10 પંચું 50. હવે તો કે હવે 12 નો ઘડિયો આપણે લખવાનો છે તો કે 12 એકુ 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચું 60. હવે આપણે તો કે 16 નો ઘડિયો લખવાનો છે તો કે 16 એકા 16, 16 દુ 32, 16 તેરી 48, 16 ચોક 64, અને 16 પંચા 80. બરોબર. હવે તો કે 17 નો ઘડિયો આપણે લખવાનો છે તો કે 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, 17 ચોક 68, અને 17 પંચા 85. હવે જો તમને નો આવડે ઘડિયો તો આપણે શું કરાય 17 ગુણ્યા આટલા આટલા કરતું જવાય, કારણ કે 21 નો ઘડિયો હોય તમારે નહીં જ આવડતું હોય તો શું કરે તો કે 21 નો ઘડિયો 21 એકા 21 તો આવડે જ આપણને. 21 દુ તો કે 42 થાય. હવે 21 તેરી તો કે 63. કેમ 63 આવ્યા તો કે 21 ગુણ્યા 3 કરો તો કે 3 એકા 3 ને 3 દુ 6 તો કે 21 ચોક તો કે 4 એકુ 4 ને 4 દુ 8 એટલે કે 84. અને 21 પંચા તો કે કેટલા થાય તો કે 105. 21 પંચા 105. કેવી રીતે તો કે અહીંયા 5 એકુ 5 ને 5 દુ 10 એટલે 105. હવે 25 નો તો સાવ સહેલું જ છે તો કે 25 એકા 25, 25 દુ 50, 50 તેરી 25 તેરી 75, 25 એકા 25, 25 દુ 50, 25 તેરી 75, અને 25 ચોક 100, 25 પંચા 125. 25 આપણે આગળ વધારતું જવાનું છે. હજુ આમાં તમારે આગળ આપણે સંખ્યાઓ આપેલી છે 2 4 તો એ તમારે પૂર્ણ કોષ્ટક કરી લેવાનો રહેશે.
ચલો હવે આપણે દાખલા નંબર 9 જોઈએ કે નીચેનામાંથી કઈ સંખ્યા 3 નો ગુણક નથી. જો ગુણક આવે એટલે જે વસ્તુ આપી છે એનો ઘડિયો તમારે, બરોબર? તો આમાં 3 નો ઘડિયા સાથે કે 3 ના ઘડિયામાં કઈ સંખ્યા નથી આવતી એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલા 3 ના ઘડિયામાં 27 તો આવે, કારણ કે 9 તેરી 27 થાય. અહીંયા તો કે 15 તેરી 45 થાય અને 5 તેરી 15 થાય. અહીંયા 52 છે એ નો આવે. અને બીજું એક વસ્તુ કે મેં તમને જેટલી ચાવી લખેલી છે જો એ વસ્તુનું હોય, જો અહીંયા 3 નું પૂછ્યું છે, બરોબર? 3 પછી આમાં 5 નું પૂછ્યું છે આપણને, અહીંયા 5 નું આપણને પૂછેલું છે. તો જ્યારે આપણે જેટલી ચાવી લખાવી છે એ ચાવી વિશે પૂછેલું હોય તો તમે ચાવીને યાદ કરો ને તો પણ આવે. આપણી 3 નંબર અહીંયા 3 ની ચાવી આપણે યાદ કરીએ તો 3 ની ચાવી કાલે મેં શું લખાઈ હતી ગયા વિડીયોમાં? એમ લખાયું હતું કે 3 ની ચાવીમાં કે 3 ની સંખ્યા 3 વડે વિભાજ્ય છે કે નહીં શોધવું હોય તો આપણે શું કરવાનું હતું કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો, અને જો તે સરવાળો 3 વડે વિભાજ્ય હોય કે 3 વડે નિશેષ ભાગી શકાતું હોય તો તે સંખ્યા 3 વડે નિશેષ ભાગી શકાય કે 3 થી વિભાજ્ય છે. અહીંયા તમે જુઓ કે 7 અને 2 નો સરવાળો કરો તો 7 ને 2 9 થાય, તો 9 3 ના ઘડિયામાં આવે. 5 ને 4 9 થાય તો એ પણ 3 ના ઘડિયામાં. અહીંયા 5 અને 2 7 થાય છે તો 3 ના ઘડિયામાં 7 નથી આવતા. અને અહીંયા જો તો કે 5 ને 1 6 તો એ પણ 3 ના ઘડિયામાં આવે છે, એટલે કે 3 વડે નિશેષ ભાગી શકાય છે. તો કે આ એક જ સંખ્યા એવી છે કે જે 3 ના ઘડિયામાં નથી આવતી, એટલે એનો ગુણક નથી. એટલે આપણે અહીંયા જવાબ આવશે સી ઓપ્શન. આપણે અહીંયા લખીશું સી. હવે તો કે આગળ જોઈએ આપણે કે અહીંયા 10મો પ્રશ્ન કીધો છે કે નીચેનામાંથી કઈ સંખ્યા 5 નો ગુણક છે? 5 નો ગુણક છે એ પૂછે આપણે. 5 ની ચાવી યાદ કરો કે એકમનો અંક 0 અને 5 આવતો હોય તો તેવી સંખ્યા 5 વડે વિભાજ્ય છે. તો આમાં આપણે એકમનો અંક આપણે 5 અને 0 જ જોવાનો, એ સંખ્યા આપણી હશે. તો અહીંયા 4 છે, 8 છે, 7 છે, એટલે એ સંખ્યા એક પણ આવશે નહીં. આપણે એકમનો અંક અહીંયા 0 છે તો 20 છે, એ આપણે 5 વડે એ 5 નો ગુણક હશે, એટલે આપણે અહીંયા ઓપ્શનમાં આવશે ડી. હવે આપણે આગળ અહીંયા જોઈએ કે 5 નો 2 અંકનો મોટામાં મોટો ગુણક જણાવવાનો છે. તો મોટામાં મોટો પહેલા તો અહીંયા તમે આપણે હમણાં ચાવી દ્વારા જુઓ તો કે બધી જગ્યાએ 5 અને 0 આવેલા જ છે. હવે એમાં મોટામાં મોટી સંખ્યા કઈ છે તો કે 100 છે, પણ આપણે 2 અંકની કીધી છે આપણને અહીંયા, બરોબર? તો 100 ના આવે તો 100 થી પછી કયા નાના છે તો કે આપણે 95 એના પછી આવે તો કે 95 આપણા છે એ 2 અંકનો મોટામાં મોટો 5 નો ગુણક હશે, એટલે અહીંયા આપણે એ ઓપ્શન આવશે. ત્યારબાદ આપણે દાખલા નંબર 12 જોઈએ, બરોબર? પછી આપણે અહીંયા 13 નંબર જોશું. દાખલા નંબર 12 માં શું આપણને કહે છે કે નીચે આપેલી સંખ્યાને 3 સામાન્ય ગુણક શોધવાના છે. સામાન્ય એટલે સરખું, બરોબર? સામાન્ય એટલે કે સરખું કાઢવાનું છે. તો 2 ના ગુણક લખવાના અને 5 ના ગુણક લખવાના, અને આપણે એમાંથી સામાન્ય સૌથી પહેલા જે સામાન્ય બે સરખું નીકળતું હોય 2 એ કાઢવાનું છે. તો અહીંયા સૌથી પહેલા આપણે 2 ના ગુણક લખીએ. જ્યારે પણ તમારે આ 2 ના ગુણક કેવી રીતના સામાન્ય શોધવાનું આવે ત્યારે આપણે ઊભો ઘડિયો હમણાં આગળ કરતા હતા એ રીતે આપણે નહીં કરીએ, આપણે સીધા એના જવાબ લખીશું. અહીંયા આપણે લખીશું કે 2 ના ગુણક આપણે એમાં લખીશું તો શું કરીશું કે 2 4 6 8 10 12 14 16 18 20 22 24, બરોબર? હવે આપણે જરૂર પડશે તો આગળ હમણાં જોઈએ. હવે પહેલા આપણે 5 નું લઈએ કે 5 ના ગુણક એના શું તો કે 5 10 15 20 25. હવે આપણે સામાન્ય પહેલા જોઈએ આપણે, પછી આપણે 2 નો ઘડિયો એમના વાયલું નથી જવું. આપણે 2 માં જરૂર હોય તો આપણે આગળ ઘડિયો લખીશું. હવે જોઈએ તો કે આમાં 2 4 6 8 ને 10 આવે છે. 5 ક્યાંય અહીંયા પેલો 5 છે પણ આ 5 ક્યાંય ન આવ્યા, સીધા આપણને 10 આવ્યા, એટલે આપણે અહીંયા 10 લઈશું. તો અહીંથી આપણે પણ 10 લઈશું અને અહીંયા આપણે જવાબમાં કરીશું. અહીંયા આપણે લખીએ કે 2 અને 5 ના 3 સામાન્ય ગુણક શું આવે છે? તો સૌથી પહેલા શું આવ્યું? આપણે 10 આવ્યા, એટલે આપણે અહીંયા 10 લખીશું. હવે આપણે આગળ જોઈએ
તો કે અહીંયા 10 આવ્યા. અમે અહીંયા શું છે તો કે 15. તો આમાં ક્યાંય 15 નથી આવતા, 14 આવે છે અને સીધા 16 આવે છે. એટલે કે 15 નહીં આવે તો શું આવશે તો કે 20 આવશે. તો અહીંયા પણ આપણે અહીંયા 20 છે જ, એટલે અહીંયા આપણે 20 લઈએ. તો હવે બીજું આમાં અહીંયા લખીશું 20 આવશે આપણો સામાન્ય ગુણક. ત્યારબાદ શું છે તો કે 25. તો અમે 24 આવ્યા છે. હવે આપણે બેનો ઘડિયો આપણે આગળ લખીશું, કારણ કે આપણે 3 પદ શોધવાના. 24 પછી તો કે 26, 28 અને 30. હવે તમે અહીંયા 5 નો ઘડિયો પણ આપણે આગળ લેવો પડશે, અહીંયા 30 સુધી, કારણ કે 5 નો ઘડિયો 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 5 ચોક 25 ને 5 6 30. આપણને બે જગ્યાએ શું સામાન્ય મળી જાય છે તો કે 30 સામાન્ય નીકળે છે આપણે. એટલે અહીંયા આપણો જવાબ આવશે 30. તો અહીંયા આપણે લખ્યું કે 2 અને 5 ના 3 સામાન્ય ગુણક કયા આવ્યા તો કે 10, 20 અને 30. એ આપણો અહીંયા આપણે દાખલો અહીંયા પૂરો થાય. હવે આપણે 7 અને 3 નું જોઈએ તો કે 7 અને 3 નું આવી જ રીતે કરવાનું છે. સૌથી પહેલા આપણે લખીએ કે 7 ના ગુણક. 7 ના ગુણકમાં આપણે 7 નો ઘડિયો આપણે આગળ જવા દેવાનો છે કે 7 એકુ 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છ 42 અને 7 7 49, 7 અઠ્ઠા 56, 7 9 63 અને 7 દાન 70 સુધી આપણે એનો ઘડિયો લઈ લઈએ. હવે 3 નું એ રીતે આપણે જોઈએ કે 3 ના ગુણક. તો 3 ના ગુણકમાં આપણે 3 નો ઘડિયો લેવાનો. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છ 18, 3 સત્તા 21 અને 3 અઠ્ઠા 24, 3 નવા 27, 3 દાન 30. હવે આપણે પેલા સામાન્ય નીકળે છે કે નહીં એ આપણે લખીએ. તો અહીંયા આપણે આન્સર લખીશું કે આપણે 7 અને 3 ના સામાન્ય ગુણક. હવે આપણે સામાન્ય નીકળે છે એ જોઈએ આપણે, બરોબર. આમાં 7 છે તો આમાં કે 7 આવ્યા તો કે ના 6 સુધી જ આવ્યું છે. 14 તો કે 14 નથી આવતા, આપણે 12 અને સીધા 15 આવ્યા. તો કે 21 તો કે યસ 21 આવે છે. તો આપણે અહીંયા 21 કરીશું. પછી તો કે 28 નથી, કારણ કે 27 આવેલા છે. તો હવે આપણે 3 નો ઘડિયો આપણે શું કરવો પડશે, આપણે આગળ 3 નો ઘડિયો લખવો પડશે. 3 10 30 કર્યું તો હવે 11 તેરી 33, 12 તેરી 36, પછી 13 તેરી 39, 14 તેરી 42, 15 તેરી 45. પછી એ રીતે જવાનું. 15 તેરી 45, 16 તેરી 48. આપણે એ રીતે આગળ જવાનું આવશે. હવે તો કે હવે આપણે પાછા સામાન્ય જોઈ લઈએ કે નીકળે છે એમના ઘડિયો આગળ ને આગળ જવાનો નથી. તો આપણે અહીંયા જોઈએ 28 સુધી જોઈએ તો અહીંયા 27 છે પણ 28 હતા નહીં. તો કે 35 તો કે 35 પણ આવતા નથી, આપણા 33 આવે છે. 42 તો કે યસ 42 આવે છે આપણે, એટલે આપણે અહીંયા 42 લખીશું. હવે તો કે હવે 49, પછી 56, 63, 70, અહીંયા તો આપણે 48 હતા, આપણે સ્ટોપ થઈ ગયા છીએ. એટલે કે 3 નો ઘડિયો હજી આપણે આગળ જવા દેવો પડશે. આપણે 16 તેરી 48 સુધી કર્યા. હવે 17 તેરી આપણા 51 લઈએ, 18 તેરી આપણે 54 લઈએ. તો કે આપણે અહીંયા 54 નથી આવતા, આપણે હજી 56 આવે છે. તો અહીંયા હવે આપણે શું આવશે 18 તેરી 54, પછી 19 તેરી 57 અને 20 તેરી 60. તો હજુ આપણે 60 આવતા નથી. હવે આપણે 21 તેરી લેવા પડશે. 21 તેરી તો કે 63. તો કે યસ આપણા 63 આવે છે. તો આપણે અહીંયા 63 આવ્યા. હવે આપણે સામાન્ય ગુણક લખી નાખીએ. શું આવ્યા તો કે 21, પછી તો કે 42 અને ત્યારબાદ આવ્યા 63. આ રીતે આપણે ઘડિયો જોતું જવાનું છે અને આગળ આપણે જ્યાં સુધી આપણને સામાન્ય ન મળે ત્યાં સુધી આપણે આગળ જવાનું છે. તમે જોયું કે 7 નો ઘડિયો આપણે 10 સુધી લખ્યો કે 7 10 70 સુધી લખ્યું તો આપણે ઇનફ થઈ ગયું. પણ આપણે 3 નો ઘડિયો ક્યાં સુધી જવું પડ્યું 21 ગુણ્યા 3, 21 તેરી 63 સુધી જવું પડ્યું. કારણ કે સંખ્યા નાની હોય તમારે એટલું યાદ રાખવાનું કે જે સંખ્યા નાની હોય, જો અહીંયા બે નાના હતા તો આપણે 2 નો ઘડિયો ક્યાં સુધી જવાનું કે 15 દુ 30 સુધી જવું પડ્યું. અને 5 નો તો કે 5 36 સુધી, 5 નો ઘડિયો 6 સુધી જ જવું પડ્યું. એટલે તમારે એ વસ્તુ યાદ રાખવાનું કે જે નાનો અંક હોય ને એનો ઘડિયો તમારે આગળ સુધી ઘણી બધી આગળ સુધી જવું પડશે. એવી રીતે અહીંયા તમે 3 નું જો કે 3 નો ઘડિયો આપણે તો કે 3 10 30 સુધી થઈ ગયું, 20 તેરી 60 થઈ ગયું અને માંથી આપણે 21 ગુણ્યા 3, 21 તેરી આપણે સુધી આપણે આગળ
જવું પડ્યું. જ્યાં સુધી આપણને સામાન્ય બંનેમાંથી જ્યાં સુધી સરખું ન નીકળે ત્યાં સુધી આપણે ઘડીઓ આગળ લઈ જવાનો. આ તો 21 તેરી લીધા આપણે, હજુ 21 ગુણ્યા 21 લીધા. એવી રીતના નો સામાન્ય મળે ત્યારે 22 ગુણ્યા 3, 23 ગુણ્યા 3, 31 ગુણ્યા 3 પણ તમે આવી રીતના આગળ લઈ જઈ શકો અને સામાન્ય આપણે મેળવી શકીએ છીએ. પણ આગળ શરૂઆતથી આપણે સામાન્ય લેવાના છે, સીધા આગળ પાછળ વયું જવાનું નથી. સ્ટેપ બાય સ્ટેપ જ ઘડીઓ જવાનું છે. તમે એ જોઈ શકો છો કે આપણે લાઈનમાં જ ઘડિયા ગયા. આપણે અહીંયા કહ્યું કે 3 ગુણ્યા 10 કર્યા, પછી 3 ગુણ્યા 11, 3 ગુણ્યા 12, 3 ગુણ્યા 13, એ રીતે આપણે લાઈનમાં જ ગયા અને છેલ્લે 20 ગુણ્યા 3, પછી 21 ગુણ્યા 3. એટલે લાઈનમાં જ જવાનું અને પહેલા જે સામાન્ય આવતા હોય એ જ સામાન્ય આપણે શોધવાના છે. હવે આપણે દાખલા નંબર આપણે 13 જોઈએ, બરોબર? તો કે દાખલા નંબર 13 માં આપણને કીધું છે કે 15 એ નીચે આપેલી કોઈ બે સંખ્યાનો સામાન્ય ગુણક છે. તો આમાં સામાન્ય નીકળેલું છે, એટલે કે અહીંયા નીચે તમને બે ઘડિયા આપેલા છે, એ બંને ઘડિયામાં 15 આવતા હોવા જોઈએ. તો કે બે ના ઘડિયામાં 15 આવે ક્યારે નો આવે? કારણ કે બે ના ઘડિયામાં હંમેશા બેકી સંખ્યા જ આવે અને 15 એ તો આપણને એકી સંખ્યા છે, એટલે ક્યારે 2 કે 6 ના ઘડિયામાં આપણને 15 નહીં આવે. પછી 3 ના ઘડિયામાં 15 આવે પણ 6 ના ઘડિયામાં 15 આવતા નથી. એવી જ રીતે અહીંયા 51 ના ઘડિયામાં 15 આવતા નથી. અહીંયા જે ડી ઓપ્શન છે તો કે 5 ના ઘડિયામાં 15 આવે ને 3 ના ઘડિયામાં પણ 15 આવે છે, એટલા માટે અહીંયા ઓપ્શન આપણો આવશે ડી. ચલો હવે આપણે દાખલા નંબર આગળ આપણે બે હમણાં શીખ્યા એના જો 12મા દાખલાના આપણે હજુ ત્રીજો અને ચોથો શીખીએ, બરોબર? અને બે દાખલા હજુ બાકી છે. એ બે દાખલા તમારે આજનું હોમવર્ક છે. ચલો આપણે પહેલા 3 અને 6 ના પ્રથમ 3 સામાન્ય અવયવી અથવા ગુણક બે શબ્દ એક જ છે, બરોબર? એટલે આપણે પહેલા શું કરીશું અહીંયા તો કે 3 ના ગુણક લખીશું. 3 ના ગુણક એટલે કે 3 નો ઘડિયો આપણે આગળ લખવાનો છે, બરોબર? તો કે 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છ 18. હવે આપણે જરૂર પડે તો આગળ લઈશું, બરોબર? આપણે 6 નો લઈએ કે 6 ના ગુણક, પછી કરવાનું 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24. હવે તમારે સામાન્ય નીકળે છે કે નથી નીકળતું એ આપણે લઈ લેવાનું. તો કે અહીંયા 3 છે તો કે આમાં 3 નથી પણ અહીંયા 6 છે, તો આપણે અહીંયા 6 ને લઈ લેશું. અહીંયા આપણે જવાબ કરીશું કે 3 અને 6 ના પ્રથમ 3 ગુણક, સામાન્ય ગુણક, ખાલી ગુણક નહીં સામાન્ય ગુણક, કારણ કે આપણે બંનેમાંથી શું સામાન્ય સરખું કાઢ્યું છે એટલા માટે સામાન્ય ગુણક. અને એમ કરીને આપણે લખીતા જઈશું. અહીંયા લખીશું 6. ત્યારબાદ આપણે તો કે 9 નથી પણ 12 છે એટલે આપણે 12 ને લઈ લેશું આમાં, તો કે 12 આવ્યા. ત્યારબાદ 15 નથી પણ 18 આવેલા છે, અહીંયા પણ 18 છે, તો આપણે અહીંયા 18 લઈએ. તો આપણે જોયું અમુક વખતે તમને ફટાક લઈને ઝડપથી મળી જાય, અમુક વખતે હમણાં આપણે જોયું તો આગળના ઘડિયામાં આપણે 3 નો ઘડિયો 21 સુધી આપણે જવું પડ્યું આગળ. તો આમાં તો આપણને એટલા માટે એવું જરૂરી નથી કે પહેલેથી જ આપણે લાંબુ આપણે આગળ જવાનું. આપણે એમાં જોયું હતું ને કે 3 નો ઘડિયો આપણે ધીરે ધીરે આગળ વધ્યા હતા, એ રીતે આપણે ધીરે ધીરે આગળ વધવાનું છે. અહીંયા આપણને ખબર હતી કે હમણાં આપણે જોતા જશું, જરૂર પડે તો આગળ લખવાનું. ચલો આપણે બીજું અમે જોઈએ કે 4 અને 8 ના પ્રથમ 3 સામાન્ય અવયવી, સામાન્ય અવયવી એટલે કે સામાન્ય ગુણક જ શોધવાના છે. તો અહીંયા સૌથી પહેલા લખીએ આપણે કે 4 ના ગુણક, બરોબર? 4 ના ગુણક, તો 4 ના ગુણકમાં એટલે કે 4 નો ઘડિયો કે 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20. જો જરૂર પડશે તો આગળ જઈશું, નહીંતર આપણે હવે 8 ના લખીએ તો કે 8 ના ગુણક, 8 એકુ 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32. જરૂર પડશે તો આગળ લખીશું. હવે આપણે અહીંયા જવાબમાં કરીએ કે 4 અને 8 ના પ્રથમ 3 સામાન્ય ગુણક શું મળે છે આપણને, આપણે જોતા જઈએ. 4 તો કે 4 આવેલા નથી, તો કે 8 તો યસ 8 આપણને મળે છે. તો અહીંયા આપણે 8 લખીશું.
ત્યારબાદ તો કે આપણને 16 મળે છે તો આપણે 16 લખીશું. હવે અહીંયા 20 તો કે આમાં 20 નથી તો આપણે આગળનો ઘડિયો આપણે 4 નો ઘડિયો આગળ જવા દઈએ તો કે અહીંયા 4 × 5 = 20 આવ્યા હતા 4 × 6 = 24 ને આપણને ખબર જ છે કે અહીંયા આપણને 24 મળી ગયા છે તો આપણે અહીંયા આગળ જવાની જરૂર છે નહીં અને અહીંયા આપણે 24 લખી લઈએ. હવે આજનું હોમવર્કમાં આના હજુ 2 દાખલા તમને આપેલા છે એ 2 દાખલા સરસ આ રીતે જ તમારે કરવાના રહેશે એ આજનું હોમવર્ક છે. અને આપણે અહીંયા દાખલા નંબર 4 આપણે મૂકી દીધેલો છે એ જ્યારે આપણી સ્કૂલ ખુલશે ત્યારે આપણે કરીશું કારણ કે એમાં તમે રૂબરૂ હોય તો તમને વધારે ડિટેલમાં સમજાય કારણ કે અંદર લાલ ટપકું લીલું ટપકું કરવાનું છે. એક એક ખાનામાં તમારે 2 ને 3 ટપકા આવતા હોવાથી એ દાખલો આપણે ત્યારે કરીશું.